માં પાવા તે ગઢથી ઉતર્યા મહાકાળી રે પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે પરવરિયા ગુજરાત પાવાગઢવાડી રે એમાં પરવરિયા ગુજરાત એ પાવાગઢ બોલ મહાકાળી માત સોમનાથ મહાદેવ માતાઓ બહેનો ભાઈઓ વડીલો આગળ તરફ હવે આપણે સૌ કથામાં પ્રવેશ કરીએ. આજે રિસેસનો ટાઈમ આપણે જોઈએ છે 15-20 મિનિટ અડધી કલાક જેવો સમય, અને આટલી વારમાં આપણું મન દોડાદોડ કરવા વહી ગયું હોય તો પાછું એને બોલાય આવો. હવે આપણું મન પાછું સ્થિર કરીએ. કોણ આવે કોણ જાય શું નામ બધી વાતોને ડિલીટ મારો. બિલકુલ શાંતિથી 7 સવા 7 લગી કેવલ ને કેવલ ઓમ નમઃ શિવાય બધા બોલો. ઓમ શંકરાય નમઃ ઓમ સોમનાથાય નમઃ બોલો સોમનાથ મહાદેવ. ભાવ અને પ્રેમ સાથે આપણે જે કથા ચાલી રહી છે પાર્થિવ શિવલિંગના પૂજન મહાદેવની પૂજા વિધિ અને એમાંય બિલીપત્રની કથા ચાલી રહી છે. લક્ષ્મીજીની સુંદર મજાની કથા. હવે આગળ એ કથાના પ્રસંગમાં અહીંયા વર્ણન આવે છે શિવ મહાપુરાણમાં કે માં લક્ષ્મીજી બ્રહ્મલોકમાં ગયા છે. બ્રહ્માજીએ ના પાડી સમય જતા માતાજી શિવલોકમાં ગયા છે, અને શિવલોકમાં મહાદેવ ભગવતી બિરાજમાન હોય છે. માતાજીએ સ્તુતિ વંદના કરી છે. મહાદેવ કહેવા લાગ્યા કે દેવી તમે કેમ દુખી છો, તમારા ચહેરા ઉપર કોઈ ચિંતા હોય એવું લાગી રહ્યું છે. માતાજીએ કહ્યું કે મારે અને નારાયણને વાતમાં નાની વાતમાં ઝઘડો થયો છે, આપ સમાધાન થાય એવો કાંઈ રસ્તો બતાવો. ભગવાન મહાદેવ માતાજીને આશીર્વાદ આપે છે. માતા લક્ષ્મીજી ત્યાંથી નીકળી ગયા છે. પણ લક્ષ્મીજી નીકળી તો ગયા, પણ માના મનમાં હજી શાંતિનો અનુભવ નથી, કારણ કે જવું છે પાછું પતિદેવ પાસે. પણ માતાજીને વાત એ છે કે નારાયણને કોઈ મનાવે ને ભગવાન આવે તો મારે સામેથી જવું છે. એટલે બ્રહ્માને વાત કરી, મહાદેવને વાત કરી, પણ જોઈ એવું કાંઈ વાત મળી નહીં. એટલે માતાજી દુઃખી થઈ ગયા, વધારે દુઃખી થઈ ગયા. આને માતાજી રડવા લાગ્યા, આને જઈ રહ્યા છે ને એમાં અવાજ આવ્યો નારાયણ 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 નારાયણ. અને કોણ હતા લગભગ સમજી ગયા છો, નારદજી. માં પગમાં પડ્યા છે. ભગવાન આ તો જગદંબા લક્ષ્મી છે. નારાયણ એટલે સાધુ, નારદજી એટલે સંત છે બાપ. અને આપણે સૌ જાણીએ છીએ કે આ મન દોડાદોડ કરતું હોય અને આ જીવને કોઈ ચિંતા હોય, અને ત્યારે આપણને કોઈ આવા સંત મળી જાય, કોઈ ગુરુ મળી જાય તો બેડો પાર થઈ જાય છે. લક્ષ્મીજી નારદજીને કહેવા લાગ્યા છે કે તમે રસ્તો બતાવો. આ બધાય દેવોને વાત કરી પણ ક્યાંય કાંઈ રસ્તો જડ્યો નથી. તમે કાંઈક મને મારા મનને શાંતિ મળે, મારા પતિ પાસે મને સ્થાન મળે એવું કરો. ત્યારે નારદજી હસવા લાગ્યા કે આના માટે એક જ રસ્તો છે, સીધો સાદો રસ્તો છે. તમારે જો નારાયણને પ્રસન્ન કરવા હોય અને તમારે પાછું ભગવાન પાસે જવું હોય તો એક જ રસ્તો છે, નારાયણ જેની ભક્તિ કરે ને એના શરણે વયા જાઓ. અને નારાયણ કેની ભક્તિ કરે આપણને બધાને ખબર છે, મહાદેવ. જગ જપે શિવ અને શિવ જપે રામ, હરિહર બે એક છે. આમાં નોખા નોખા નથી. તમે રામ કયો તોય ભલે, મહાદેવ કયો તોય ભલે, ભગવાનમાં કોઈ ભેદ કરાય. માટે એ દેવી લક્ષ્મી તમે મહાદેવના ચરણે જાઓ. અને માતા લક્ષ્મી તપ ચાલુ કર્યા, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. માતાજી આસન લગાવીને બેસી ગયા અને કઈ જગ્યાએ બેઠા સમજી ગયા હશો. જે જગ્યાએ માતા પાર્વતી પરસેવો વડે અને કપાળના એ બિંદુ જે પરસેવાના બિંદુ નાખ્યા, એ જ જગ્યાએ માતા લક્ષ્મીએ તપ ચાલુ કર્યા. એટલે અહીંયા બે દેવીઓ ભેગા થયા, એક તો પાર્વતી
અને બીજા માં લક્ષ્મી પવિત્ર જગ્યાએ તપ ચાલુ કરે. ચારે બાજુ મંત્રનો અવાજ આવવા લાગ્યો અને ભગવતી પરંબા આજે ભગવાનના ચરણે ગયા. ભોલે તેરે નામ સે ઉજારા ઉજારા હમારા. भोले तेरे नाम से उजाला हमारा, उजाला हमारा. भोले तेरे नाम से उजारा हमारा उजारा हमारा. हे भोले तेरे नाम से उजाला हमारा, उजाला हमारा. अगर न मिलते इसी जीवन में लेते जन्म दोबारा. बाबा तेरे नाम से उजारा हमारा उजारा हमारा. अगर न मिलते इस जीवन में लेते जन्म दोबारा. बाबा तेरे नाम से उजाला हमारा, उजाला हमारा. दोनों हाथ ऊपर ताली की सेवा ऊपर ताली की सेवा ऊपर ताली की सेवा. हाँ मारी माताओं हाँ मारा भाइयों वडीलो हाँ मारा भाइयों वडीलो हो बाप जो हर हर महादेव हर हर महादेव. हर हर महादेव, हर हर महादेव. हर हर महादेव हर हर महादेव. हर हर महादेव, हर हर महादेव. मेरे बाबा मेरे दाता मेरे शंभू तेरे नाम से उजारा हमारा शंभो तेरे नाम से उजाला हमारा, उजाला. बोल सोमनाथ महादेव. માતાઓ બહેનો ભાઈઓ વડીલો માં લક્ષ્મીએ તપ ચાલુ કર્યા છે અને ભગવતી પરંબા મહાદેવના ચરણે ગયા છે. અને જેવું માએ તપ ચાલુ કર્યું તપના પ્રભાવથી ભગવાન આશુતોષ સદાશિવ પ્રગટ થયા. બોલો શંકર ભગવાન કી. ભગવાન આશીર્વાદ આપવા તપથી પ્રસન્ન થઈ અને ભગવાન આવ્યા છે. માગો માગો દેવી આપને શું જોઈએ? જગતને આપવા વાળા દેવી આજ મારા શરણે આવ્યા છે. આપને કઈ વાતનું દુઃખ છે કે તમે મારું તપ કર્યું છે? માતાજી હસવા લાગ્યા. તમને બધી ખબર છે, આપ ઘટે ઘટની જાણો છો, તો પણ મને પૂછો તો સાંભળો મહાદેવ, એવી કૃપા કરો કે મને ફરીથી નારાયણ પાસે સ્થાન પ્રાપ્ત થાય. આવો આશીર્વાદ આપો. ભગવાને કહ્યું તથાસ્તુ. જેવા તથાસ્તુ કહ્યું મહાદેવે તરત યાદ કર્યા નારાયણને. અને હવે મહાદેવ બોલાવે તો ભગવાનને આવવું પડે ને આવવું પડે. તરત ભગવાનને સમાચાર મળે અને ભગવાન નારાયણ પ્રગટ થયા. શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી લક્ષ્મીપતિ પ્રગટ થયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન શ્રી હરિ પ્રગટ થયા છે. અને નારાયણે સ્તુતિ કરી મહાદેવની, પગે લાગ્યા છે. અને પગે લાગીને જેવા નજર કરી ત્યાં તો લક્ષ્મીજી સામે હતા. વિષ્ણુ ભગવાન આખો મામલો સમજી ગયા કે આ કેમ મને મહાદેવે બોલાવ્યા છે. મહાદેવે કહ્યું આપ લક્ષ્મીજીને પ્રેમપૂર્વક આપના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થાય. અને ભગવાને આજ્ઞા કરી અને નારાયણ અને લક્ષ્મીજી સજોડે વૈકુંઠમાં ગયા. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન ઉમાપતિ મહાદેવ. માતાજી ગયા છે વૈકુંઠમાં નારાયણ સાથે. અને એ જગ્યાએ જે લક્ષ્મીએ તપ કર્યું એ જ જગ્યાએ તપના પ્રભાવથી એમ કહેવાય કે વૃક્ષનું પ્રાગટ્ય થયું. અને એ વૃક્ષ એટલે બીજું એકેય નહીં પણ બીલી પત્રનું વૃક્ષ. બોલો શંકર ભગવાન. એ જગ્યાએ જે ઝાડ પ્રગટ થયું એ બીલીપત્ર છે કે જ્યાં બે દેવીઓની શક્તિ છે, એક તો પાર્વતી અને બીજા માં લક્ષ્મી. અને માતા લક્ષ્મીએ પણ વચન આપ્યા છે કે હે મહાદેવ, જ્યાં તમારું બીલીપત્ર હશે ને એ બીલીપત્રના વૃક્ષના કોઈ દર્શન કરે ને તો એનો બેડો પાર થશે. અને કોઈ પણ માનવ હવે બીલીપત્રના કઈ રીતે ચડાવવું એનું શું મહત્વ છે એ કથામાં હવે આગળ પ્રવેશ કરીએ છીએ આપણે. પહેલા વહેલા તો બીલીપત્રનું વૃક્ષ
આમાંથી બેઠેલા લગભગ આપણે બધાય બીલીપત્રના વૃક્ષના પાન ભગવાન મહાદેવને ચડાવતા હોય. શિવ મહાપુરાણ અહીંયા લખે છે કે તમે બીલીપત્ર ચડાવો તો ખાસ ધ્યાન રાખવું કે 3 પાન પૂરેપૂરા હોય. પેલો નિયમ તો ઈ છે કે 3 પાન રાખવા. અખંડ બિલ્વ પત્રેણ અખંડ બિલ્વપત્રેણ પૂજિતે નંદિકેશ્વરે પૂજિતે નંદિકેશ્વરે શુદ્ધયંતિ શુદ્ધયન્તે સર્વ પાપેભ્યો સર્વે પાપેભ્યો એક એક બિલ્વમ બિલ્વમ શિવાર્પણમ. શિવાર્પણમ. પેલો નિયમ તો ઈ રાખો કે બીલીપત્રના પાન 3 પૂરા હોય, અખંડ હોવું જોઈએ. એમાં કોઈ છિદ્ર ન હોવા જોઈએ, કોઈ ધૂળ વાળું ને એવું તેવું ન હોવું જોઈએ. સમજી જજો, ચોખ્ખું. બીલીપત્ર લઈ આવો એટલે બીલીપત્ર તોડો ને તોય અહીંયા શિવપુરાણ લખે છે કે બીલીપત્ર તોડતી વખતે જાપ કરવો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાન તોડતી વખતે જાપ કરવા. અને જેટલા તમે બીલીપત્રના પાન તોડ્યા હોય, એક નિયમ યાદ રાખજો કે બીલીપત્ર તોડો એની ના નહીં, પણ ઘરેથી જલ લઈને જવું, પાણીનો લોટો. તમે બીલીપત્ર તોડો એટલે ઈ બીલીના ઝાડને પાણી ચડાવવું ને ચડાવવું. એમનેમ બીલીના પાન ન લેવાય, આ ધ્યાન રાખજો. તમે બીલીપત્ર તોડો એટલે જલ અવશ્ય લગાવો, એમ ભગવાનને અર્પણ કરી દેવું. અને બીલીપત્ર તોડો, એક એક પાન આપણે તોડીએ, ક્યારે આખી ડાળી સહિત બીલીના પાન લેવાય. અને જ્યારે એ પાન લેતા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઘરે લઈ આવો એટલે એને ચોખ્ખા કરવાના છે, ગંગાજળ હોય કે જલ મિક્સ કરી અને એકદમ સ્વચ્છ કરી નાખવાના, કોરા કરી નાખવાના છે. વસ્ત્ર સરસ મજાના સ્વચ્છ થઈ જાય. અને પછી એ બીલીપત્રને હજી આગળ ધ્યાન રાખવાનું કઈ વસ્તુનું કે બીલીપત્ર તમે જે મહાદેવને ચડાવવા માટે નક્કી કર્યા હોય, પાછળનો જે ભાગ હોય સમજી જજો બધા. જે દાંડલી હોય ને એ બધું તોડી નાખવાનું હોય છે. એ ગાંઠ કાપી નાખવાની છે અહીંયાથી, અને ગાંઠ અલગ કરી નાખવાની. અને પછી ભગવાનને આપણે ચડાવવા હોય, પણ હજી ચડાવવામાં ધ્યાન રાખવું, એ બીલીપત્ર ચડાવો ને તો બની શકે તો ચંદન લેવું, સરસ મજાનું ચંદન આપણે લેવું. અને ચંદનથી બની શકે તો 3 પાનમાં લખવાનું ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આવી રીતે બીલીપત્રમાં ઓમ નમઃ શિવાય ચંદનથી લખવું. અને એ બીલીપત્ર તમે એ લખાઈ જાય અને પછી આપણા હાથમાં એમ કહેવાય કે બીલીપત્ર તમે રાખો, આપણે રાખીએ અને એ ભગવાન મહાદેવને તમે અર્પણ કરો ને તો અવળું ચડાવવાનું, સવડું નહીં, અવળું ચડાવો ને એટલે મહાદેવને સવડું ચડી જાય. અને બીલીપત્રનું પાન પકડો એટલે આ રીતે પકડવાનું છે, ગૌમુખી જેને કહેવાય. આપણા હાથમાં આ રીતે બીલીપત્ર પકડી અને પછી મહાદેવને અવળું રાખી ચડાવો એટલે હવળું થઈ જાય. આવી રીતે બીલીપત્ર ચડાવવાના. અને ચડાવતી વખતે બધાય બોલજો ત્રિદલમ 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 ત્રિગુણાકારમ 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 ત્રિનેત્રમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રયાયુધમ ત્રિજન્મ ત્રિજન્મ પાપ પાપ સંહારમ સંહારમ એક એક બિલ્વમ બિલ્વમ શિવાર્પણમ શિવાર્પણમ શિવાર્પણમ. શિવાર્પણમ. આ બિલ્વાષ્ટકમ સ્તોત્ર બોલી અને બની શકે તો પાન ચડાવવું. આ શ્લોક કાંઈ ન આવડે તો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ રીતે ભગવાનને બીલીપત્ર ચડાવવાનો મહિમા હોય છે. બને તો 1 ચડાવો, 108 ચડાવો તો અતિ ઉત્તમ. 108 ન ચડાવાય તો 51, 51 ન હોય તો 21, 21 ન હોય તો 11, અને 11 ન મળે તો ખાલી 1 બીલીપત્ર ચડાવો ને. મહાદેવ કહે 1 પાન ચડાવે એના 3 જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય, એટલું બીલીપત્રના 1 પાનમાં તાકાત છે બાપ. ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એટલે આવી રીતે ભગવાનને બીલીપત્ર ચડે અને એ બીલીપત્ર ભગવાનને અર્પણ કરતી વખતે સદાશિવનું આવાહન કરવાનું. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ શિવાર્પણમ પૂર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીયમામૃતમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ
લાલની બોલો શંકર ભગવાન. ભગવાનને બીલીપત્રના પાન ચડાવી ઓમ નમઃ શિવાયના જાપ થાય. પછી ઘણા લોકોને જીવનમાં ગ્રહ પીડા હોય, કોઈને મંગળની પીડા હોય, કોઈને બુધ મહારાજ, કોઈને શનિ મહારાજ. અને શનિ મહારાજની પનોતી બધાયના જીવનમાં એકવાર આવે ને આવે. અને સોનાના પાયે હોય, રૂપાના પાયે હોય, તાંબાના પાયે હોય, લોઢાના પાયે, ચાર પાયે આ પનોતી ફરતી હોય. અને જ્યારે શનિની પનોતી આવે એટલે વ્યક્તિના જીવનમાં બહુ તકલીફો આવે. આર્થિક તકલીફો આવે, માનસિક તકલીફો આવે. આર્થિક ને માનસિક બરોબર હોય તો શરીરમાં તકલીફો આવે, દવાખાનું મટે નહીં. આવી કોઈને કોઈ જાતની જો પીડાઓ આવતી હોય તો એના માટે અતિ ઉત્તમ કોઈ રસ્તો હોય તો ઈ માનવે ભગવાન મહાદેવની ઉપાસના કરવી. શનિની પનોતી આપણને ખબર પડી જાય કે આપણા માથે શનિદેવની પનોતી ચાલે તો 90 દિવસ યાદ રાખજો, 90 દિવસ લગી રોજ શિવ મંદિરે જવાનું. અને ડેઈલી શિવ મંદિરે જાઓ પણ ટાઈમ એક રાખજો. 90 દિવસ લગી ટાઈમ એક રાખવાનો. ઈ ટાઈમે દરરોજ શિવ મંદિરે જવાનું. શિવ મંદિરે ન જવાય તો આપણી ઘરે જે શિવલિંગો હોય એને આપણે મહાદેવની પૂજા કરો. અને બની શકે તો 90 દી લગી 108 બીલીપત્રના પાન એના ઉપર ઓમ નમઃ શિવાય લખી અને રોજે રોજ 108 બીલવપત્રથી કોઈ પણ માનવ જો મહાદેવની 90 દી લગી ઉપાસના કરે તો કદાચ એના માથે શનિની ગમે તેવી પનોતી ચાલતી હોય, મહાદેવ કહે એ પનોતીમાંથી મુક્ત બની જાય અને એના ઉપર બધાય દેવો બધાય ગ્રહોની કૃપા વરસે. એવા બીલીપત્રનો મહિમા હોય છે બાપ. તો એવા ભગવાન આશુતોષ મહાદેવ માતાઓને વિનંતી માથે ઓઢી અને બધાય આપણે બોલી જાઓ. શનિ મહારાજને યાદ કરો આ કથાઓના વખતે. અને દાદાની ધજા પણ આવી રહી છે બાપ. આપણે દાદાને કહીએ બધાય કે આપણા બધાય માટે ગમે ગ્રહ પીડા હોય, કોઈ પણ ગ્રહની પીડા હોય તો આ સમયે બધાની ગ્રહ પીડા દૂર થાય એવી દાદાના ચરણે આપણે પ્રાર્થના. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ હરિ ઓમ નમઃ શિવાય, 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 હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, બોલો બોલો ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય.
મોડિયા કરું તમારી શૈવ જટામાં વસે માન કે ચિત્રે પાર્વતી ના પતિ જાપત જપે કુલપતિ આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ મોડિયા હર 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 મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ. બોલ સોમનાથ મહાદેવ. માતાઓ બહેનો ભાઈઓ વડીલો ભાવ અને પ્રેમ સાથે આપણે પ્રસંગ ચાલી રહ્યો છે ગ્રહ પીડા માટે બધા માતાઓ બહેનો ભાઈઓ વડીલો મારી પાછળ બધા બોલો. ભગવાન મહાદેવને કહીએ દાદાની આ ધજવા એમની સામે કથાના મધ્યે બધા બોલજો. ઓમ ઓમ શમ શમ શનેશ્વરાય શરાય નમઃ. નમઃ. ઓમ શમ શમ શનેશ્વરાય શનેશ્વરાય નમઃ. નમઃ. ઓમ શમ શમ શનેશ્વરાય નમઃ. નમઃ. ઓમ નમો નમો હનુમંતાય મંદાય ભયભંજનાય ભયવંજનાય સુખમ કુરુ સુખમ ગુરુ ફટ સ્વાહા સ્વાહા ફટ સ્વાહા. ફટ સ્વાહા. બોલ સૂર્યપુત્ર શનિ મહારાજ જય શ્રી હનુમાનજી મહારાજ. તો માતાઓ બહેનો ભાઈઓ વડીલો ભાવ અને પ્રેમ સાથે અહીંયા બિલીપત્રના સરસ મજાની મહિમાની કથા ચાલી રહી છે. બિલ્વપત્રના પાન મહાદેવને અતિશય પ્રિય છે અને બિલીપત્ર જ્યારે જ્યારે પણ શિવ પૂજા કરો ત્યારે ખાસ જોઈએ એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ रिज के देते हैं चंद्रमौली फलचार. એવા ભગવાન મહાદેવને આ બિલીપત્રના પાન અતિશય પ્રિય છે. હવે આગળ જતા ધ્યાનથી સાંભળજો બધા કે બિલીપત્રનું વૃક્ષ આપણે બધાએ જોયું છે તો એમાં આપણે જાણીએ છીએ કાંટાઓ હોય છે. તો શિવપુરાણ લખે છે કે આ બિલીપત્રના કાંટા ઈ કોઈ સામાન્ય કાંટા નથી પણ ઈ કાંટામાં 9 કરોડ શક્તિઓનો વાસ છે. તમે ખાલી બિલીપત્રના ઝાડને પાન તોડો નહીં, ખાલી એને પગે લાગી લ્યો ને તોય બેડો પાર. ક્યાંય બિલીપત્રનું ઝાડ હોય ને ખાલી દર્શન થઈ જાય બેડો પાર થઈ જાય. સ્પર્શનમ પાપ નાશે ના. અહીંયા લખેલું છે બિલીપત્રમાં કે ખાલી દર્શન કરો ને તોય પાપ બળીને ભસ્મ થઈ જાય. એવું એ બિલીપત્રનું ઝાડ છે. બધા બોલજો મારી પાછળ. મૂલતો મૂળતો બ્રહ્મ રૂપાય રૂપાય મધ્યતો મધ્યતો વિષ્ણુ રૂપેણ વિષ્ણુરૂપેણ અગ્રતો અગ્રતો શિવ રૂપાય શિવરૂપાય એક એક બિલ્વમ બિલ્વમ શિવાર્પણ શિવાર્પણમ શિવાર્પણ. શિવાર્પણમ. બિલીપત્રમાં તને તન દેવોનો વાસ છે અને એ ભગવાન મહાદેવને એ બિલીપત્રનું પાન અતિશય પ્રિય છે. બાપ આપણા બધાની ઘરે આમાંથી લગભગ બેઠા એમાંથી ઘણાની ઘરે બિલ્વપત્રનું વૃક્ષ હશે. આમાંથી કેટલાના ઘરે બિલ્વપત્રનું વૃક્ષ છે? બાપ જોરદાર તાલી બધા માટે. આપણા લગભગની ઘરે બિલ્વપત્ર હોય અને ન હોય ને તો બની શકે તો જેની ઘરે નથી ને એ શિવ કથા સાંભળ્યા પછી બિલ્વપત્ર વાવજો. કથા સાંભળ્યા પછી કાંઈક નિયમ લેવો જોઈએ ને તો બની શકે તો બધા એક એક બિલીપત્ર વાવજો. કદાચ હોય ને તોય એક વાવી દેજો કે અમે શિવ કથા સાંભળીને સોમનાથમાં તો આ એની યાદી રૂપી અમે બિલીપત્ર અમારી ઘરે વાવ્યા છે. હોય તો પણ કદાચ એક ઝાડ વાવજો, ન હોય તો ખાસ વાવી દેજો બાપ. અને તમારા ઘરે ફળિયા બહુ મોટા હોય, ભગવાનને સરસ મજાની જગ્યા આપી હોય ને તો બિલીપત્ર વાવજો. શિવપુરાણ લખે છે કે જેના ઘરે બિલીપત્રનું ઝાડ હોય ને એના ઘરે કોઈ નકારાત્મક વસ્તુ ન આવે, એના ઘરે કોઈ ઝેરી વાયરસ ન આવે, એના ઘરે કોઈ એવી શક્તિઓ પણ નેગેટિવ ઉર્જા એના ઘરમાં પગ ન દઈ શકે. એટલી બિલીપત્રના વૃક્ષની તાકાત છે. અને હજી આગળ શિવપુરાણ લખે છે બિલીપત્રના મહિમામાં કે કદાચ શિવરાત હોય, શ્રાવણ મહિનો હોય અને આપણે જાણીએ છીએ મહાદેવના મંદિરે બહુ ભીડ હોય
પગ દેવાને જગ્યા ન હોય તો સાંભળજો ધ્યાનથી. તો શું કરવું એના માટે રસ્તો શિવ પુરાણ કહે છે કે તમારે કદાચ મંદિરે જવું હોય પણ મેળ પડે એમ હોય નહીં, ભીડ બહુ હોય, કાં તો મંદિર આપણા ઘરથી બહુ દૂર હોય, તો એવા સમયે શું કરવું? તો એ માનવે એક જ રસ્તો શિવ પુરાણ કહે છે કે તમારી ઘરે જો બીલીપત્રનું ઝાડ હોય ને તો અહીંયા તમારે આસન લગાવીને બેસી જવાનું. બીલીપત્રના ઝાડ આગળ 5 દીવા કરવાના, ઘીના દીવા 5 કરવાના. અહીંયા તમારે બીલીપત્રના ઝાડને ચંદન લગાવી દેવાનું, એને ચોખા લગાવવાના. તમારે પોતે ચંદન ચોખા લગાવી 5 દીવા કરી આસન લગાવી અને 108 વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરી લ્યો. તમને ઘરે બેઠા શિવાલય જ્ઞાનનું ફળ પ્રાપ્ત થઈ જશે. તમારે મંદિરે જવાની જરૂર નહીં પડે, ઘરે બેઠા તમને મંદિરે ગયાનું ફળ એ બીલીપત્રના વૃક્ષથી મળી જાય. એટલે બની શકે તો બીલીપત્ર અતિ ઉત્તમ છે બાપ આપણા બધાની ઘરે. અને શિવપુરાણ તો એમ કહે કે જેની ઘરે બીલીપત્રનું ઝાડ હોય ને એના જેવો આ દુનિયામાં કોઈ ભાગ્યશાળી માણા નથી બાપ. આ શિવપુરાણના શબ્દ છે બાપ. એટલે બધા બીલીપત્ર વાવીએ હોય એ પણ વાવતા રહેજો. એક બીલીપત્ર, એક તુલસી, આ 2 વૃક્ષ આપણી ઘરે હોવા જોઈએ. ત્રીજું વૃક્ષ છે આમળાનું. ભગવાન નારાયણને આમળા અતિશય પ્રિય છે અને આમળા માટે તો આખી 11 છે આમલકી એકાદશી બાપ. એટલે આવા અમુક વૃક્ષો આપણી ઘરે જોઈએ. એક ફૂલ પણ ગણપતિને અતિશય પ્રિય છે, બની શકે તો એ ઘરમાં વાવજો. એ કયું પુષ્પ બોલે? જાસૂદનું ફૂલ. ગણપતિ મહારાજને જાસૂદ અતિશય પ્રિય છે અને જેના ઘરે જાસૂદનું વૃક્ષ હોય ને એ ઘરની રક્ષા સાક્ષાત ગણપતિ કરે છે. એટલે આવા બધા વૃક્ષો, બિલ્વપત્રનું ફળ, હવે સાંભળજો ધ્યાનથી, ફળ જેને આપણી ભાષામાં કહીએ બીલાનું ફળ. માતા લક્ષ્મીએ વચન આપ્યું છે કે મહાદેવ સાંભળો, તમને મારું વચન છે ને આ દુનિયાના તમામ લોકોને વચન છે કે કોઈ પણ માણા જ્યારે ધનતેરસનો દિવસ આવશે, સાંભળજો ધ્યાનથી, ધનતેરસનો દિવસ હોય કાં તો શુક્રવારનો દિવસ હોય, જેના ઘરમાં લક્ષ્મીની ખોટ હોય, પૈસા આવતા હોય, રહેતા ન હોય, પૈસો ટકતો ન હોય અને જેને ધનના ભંડાર ભરવા હોય, સંપત્તિ જોતી હોય, તો એવા માનવે ધનતેરસના દિવસે યજ્ઞ કરવું, એના ઘરે હવન કરે અને એની અંદર બીલાના ફળનો હોમ કરે ને તો માતા લક્ષ્મી કહે એના ધનના ભંડાર કાયમી હું ભરપૂર રાખીશ બાપ. આમાં લક્ષ્મી વચન આપ્યું છે. એટલે બની શકે તો બીલાના ફળનો હોમ કરવો ધનતેરસે. ધનતેરસે ન થાય તો દર મહિનામાં શુક્રવાર અઠવાડિયામાં આવે, દર શુક્રવારે કરો બાપ. જે બીલાના ફળનો હોમ કરે માં લક્ષ્મી એની ઘરે પધારે. બધા બોલજો મારી પાછળ પાછળ, હરિઓ હિરણ્ય વર્ણા હરિણી સુવર્ણા રજત સમજા ચંદ્રા હિરણ્યમયી લક્ષ્મી જાતવેદો આવહ તામ આવહ જાતવેદો લક્ષ્મી મનપ ગામિની. બોલો લક્ષ્મી નારાયણ ભગવાન. આ શ્લોક જે બોલી લગભગ સમજી ગયા છો. શ્રી સુક્તમ, શ્રી સુક્તમનો પાઠ કરતું જવાનું અને બીલાના ફળના હોમ થતા હોય, કમળ કાકડીના હોમ થતા હોય, માં ભગવતી લક્ષ્મી જગદંબા પરંબા એનો બેડો પાર કરે. આપણે પણ માને કહીએ હવના ભંડાર ભરપૂર રાખે, માં ભગવતી સૌનું કલ્યાણ કરે. તો આવો બીલીપત્રનો મહિમા છે બાપ. અને જે કોઈ બીલીપત્રના દર્શન કરે એના પાપ નાશ થાય. બીલીપત્રનું વૃક્ષ હોય એ ઘરનું રક્ષા સાક્ષાત ભગવાન મહાદેવ કરે છે બાપ. એટલે આપણે પણ ભગવાનના ચરણોમાં પ્રણામ કરીએ અને દાદાને કહીએ ખવના જે કાંઈ દુઃખ હોય એ ભગવાન મટાડી દે. તો અમેવ માતા પિતા ત્વમેવ, તો અમેવ બંધુ સસખા, તો અમેવ વિદ્યા દ્રવિણામ ત્વમેવ સર્વ મમ દેવ. બોલ સોમનાથ મહાદેવની દ્વારિકાધીશની જય. બિલ્વપત્રના મહાત્મ્યની કથા આપણે હારે હારે વાતે ચાલી રહી છે કે શિવલિંગની પૂજા, એમાં બીલીપત્ર આપણે આ રીતે ચડાવવા. ઓમ નમઃ શિવાય બોલી અને બિલ્વપત્ર ભગવાનને ચડાવવા. બીજું કે બીલીપત્ર કદાચ આપણે એક દિવસ આપણી પાસે પ્રાપ્ત થયા હોય ને બીજે દી કદાચ બીલીપત્ર ન મળે તો એનો રસ્તો શું? ઘણા લોકોને પ્રશ્ન હોય કે અમારે એક દી બીલીપત્ર મળ્યા, બીજે દી ન મળે તો શું કરવું? યાદ રાખજો, બીલીપત્ર 6 મહિના સુધી તમે ચડાવી શકો, એક ને એક બીલીપત્ર.
બીલીપત્ર 6 મહિના લગી વાસી ન ગણાય. તમારી આગળ બીલીપત્ર હોય તો એને તમે બીજા દિવસે સ્વચ્છ કરી અને મહાદેવને ચડાવી શકો. પણ અમુક નિયમ તમારે ધ્યાન રાખવા પડે. ચડાવેલું બીલીપત્ર ચડાવી શકો, પણ એ સ્વચ્છ કરી અને ધોઈ અને તમે બીજે દિવસે પાછું ચલાવી શકો. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે અમુક દિવસે બીલીપત્ર ન તોડવા. એ ઘણાને ખબર હોય ન ખબર હોય એના માટે અહીંયા સ્પષ્ટીકરણ કરી દઉં કે બીલીપત્ર સોમવારના દિવસે કોઈ દી તોડાય નહીં. એક તો સોમવારે ન તોડાય, બીજું ચતુર્થી જેથી ચોથનો દિવસ હોય તેથી પણ બીલીપત્ર તોડાય નહીં. બીજી દિવસ કહીએ બોલે અષ્ટમી એટલે આઠમ હોય તેથી બીલીપત્ર તોડાય નહીં. ત્રીજો દિવસ કયો બોલે નવમી, નોમના દિવસે પણ બીલીપત્ર ન તોડાય. આગળ જતા ચૌદસના દિવસે પણ બીલીપત્ર ન તોડાય ને શિવરાતના દિવસે તોડાય નહીં. આટલી વસ્તુનું ધ્યાન રાખીએ અને એના સિવાય કોઈ પણ વાર કોઈ પણ તિથિએ બીલીપત્ર આપણે આપણા ઘરમાં રાખી શકો. એને સ્ટોર કરી અને કદાચ એવું નહીં કે આજે ચડાવ્યા નહીં, બીજા દિવસે પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો આવો બીલીપત્રનો મહિમા છે. ભગવાન મહાદેવને બીલીપત્ર ચડાવી દીધા પછી આપણે હાર ચડાવવાના છે બાપ, પુષ્પના હાર. મહાદેવને પુષ્પ બહુ ગમે છે બાપ, એટલે સરસ મજાના ફૂલનો શણગાર કરવો, પુષ્પનો શણગાર થઈ જાય. બની શકે તો પેલા સરસ મજાના વસ્ત્ર આપીએ. વસ્ત્ર ન મળે તો આપણી ઘરે કોઈ નાડાછડી હોય, કોઈ યજ્ઞ પવિત્ર હોય એ આપણે ભગવાનને અર્પણ કરી દઈએ. સરસ મજાનો શણગાર થઈ જાય બાબાને. અને પછી આપણે સૌ જાણીએ છીએ નિરંજના ભગવાનની આરતી કરવાની હોય છે. ભગવાનને દીપની આરતી કરીએ, 1 દીવા 5 દીવા પંચ આરતી કરો તો એનો મહિમા વધુ ઉત્તમ હોય છે. અને કોઈ પણ થાળી તમે તૈયાર કરો તો ધ્યાન રાખવું કે આરતીની થાળી ખાલી ન હોય, એમાં કાં તો કંકુ, કાં તો ચોખા, કાં તો પુષ્પ એ દ્વારા એ આરતીને શણગાર કરો. પછી ભગવાન મહાદેવની આરતી ઉતરે અને આરતી ઉતરી જાય પછી આપણે ભગવાનને આરતી આપીએ, જલની ધારાવાળી આપીએ, 4 દિશામાં આરતી આપીએ, આપણે પોતે આરતી લઈ ત્યારબાદ ભગવાનને ફળ અર્પણ કરવાનું હોય છે. નૈવેદ્યમ જેને કહેવાય ભગવાનને પ્રસાદ કોઈ પણ આપણે અર્પણ કરીએ. આટલી વસ્તુથી પૂજા થઈ જાય અને પછી ભગવાન સામે બેહીને આપણા દ્વારા જેટલી માળા થાય એટલી કરવાની. નમઃ શિવાય, ઓમ 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 નમઃ શિવાય, ભગવાન પાસે જાપ કરી અને છેલ્લે આપણે સમાપના એટલે કે આપણે પૂજા કરી. આટલી બધી પૂજા થઈ હોય, આપણા હાથમાં જલ લઈ અને સંકલ્પ મૂકી દેવાનો, ભગવાન આગળ માફી માગી લેવાની કે હે દાદા, અમે તમારી પૂજા કરી, જેવી આવડી એવી કાલાવાલા કર્યા, અમારાથી કાંઈ દોષ, કાંઈ વસ્તુમાં અમારા દ્વારા કોઈ પણ દોષ થયો હોય તો એ ભૂલની તમે માફી માગો અને ભૂલ અમને માફ કરો અને આપણા પરિવારમાં સુખ શાંતિ સંપત્તિ મળે એવા ભગવાન પાસે પ્રાર્થના કરી અને ભગવાનને કહેવાનું છે કાયેન વાચા ન મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્યતમ સકલમ પરસ્મે નારાયણાય સમર્પયામિ સદા શિવેતિ સમર્પયામિ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વરી યત પૂજિતમ મયા દેવમ પરિપૂર્ણમ તદસ્તુ મે. બોલો સદગુરુ મહારાજ સોમનાથ મહાદેવ આજ કે આનંદ. આ રીતે ભગવાનની માફી માગીએ, ભગવાન આગળ ગાલ વગાડી કાન પકડીને માફી માગી લેવાની છે. તો આ રીતે શિવ પૂજાનો મહિમા હોય છે. માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો, આગળ જતા હવે જે જ્યોતિર્લિંગો આપણે બાકી છે એ જ્યોતિર્લિંગોની કથામાં તમને બધાને આપણે સૌ પ્રવેશ કરીએ. બધા બોલજો મારી પાછળ. સેતુ બંધેતુ રામેશ્વરમ. આપણે રામેશ્વર દાદા લગીના જ્યોતિર્લિંગોની કથા સાંભળી.
હવે આગળ છે નાગેશમ દારૂકાવને નાગેશ્વર દાદાની કથામાં બધા જઈએ. બધા બોલો. અથાતઃ અથાતઃ સંપ્રવક્ષ્યામિ સંપ્રવક્ષ્યામિ નાગેશાખ્યમ નાગેશાખ્યમ પરમાત્મનઃ પરમાત્મનઃ જ્યોતિરૂપમ 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 યથા યથા જાતમ જાતં પરમં પરમં લિંગમ લિંગમ ઉત્તમમ. ઉત્તમં. બોલો નાગેશ્વર મહાદેવ. માતાઓ બહેનો ભાઈઓ વડીલો, આ નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગની કથામાં આ શ્લોકમાં વાત આવી. ગુજરાતીમાં એની કથા ધ્યાનથી સાંભળજો. એકવાર આ ધરતી ઉપર એક રાક્ષસ થયો છે અને એ રાક્ષસનું નામ છે દારૂક. દારૂક નામનો રાક્ષસ, એની પત્નીનું નામ છે દારૂકા. દારૂક અને દારૂકા આવા રાક્ષસ ને રાક્ષસી પતિ પત્ની બે દુષ્ટ છે. પતિ દારૂક કાળો કેર કરે, લોકોને હેરાન પરેશાન કરે અને આવો ય દારૂક છે. અને જે વનમાં રહેતા હતા એને કહેવાય છે દારૂક વન. અને એવા દારૂક વનમાં આ દારૂક ને દારૂકા રહે છે. પણ શિવ મહાપુરાણ લખે છે કે પતિ દુષ્ટ છે પણ એના પત્ની હતા ને એ પરમ ભગત છે. કેના? માં જગદંબા પાર્વતીના, શક્તિના પરમ ભગત છે. રાક્ષસી છે પણ માની ભક્તિ કરે છે, જગદંબાની ઉપાસના કરે છે અને ભગવતી પરંબા એને વેણે વાતું કરે છે. બાપ, આવા માં જગદંબાના આવાહન દારૂકાએ કર્યા છે ને ભગવતીને યાદ કર્યા છે. અંબા અભય પદદાયની રે માં. અંબા અભય પદદાયની રે સાંભળજો આદ ભીડ ભંજની. શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની. શ્યામા 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 સાંભળજો સાદ ભીડ ભંજની. શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની. અભય પદદાયની રે. અંબા અભય પદદાયની રે. જગદંબાને યાદ કરો 2 મિનિટ માટે. આપણે ગુરુદેવને યાદ માટે
ભાવ અને પ્રેમ સાથે બધા માં જગદંબાને યાદ કરી બધા બોલો વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા દૂર કરે સદબુદ્ધિયામો ભંપાયો ભગવતી ભવદુઃખકા બોલો કુળદેવી માં ચાચર ચોકને તો જગદંબાની ઉપાસના અને આપણે સૌ જાણીએ છીએ માં ભગવતી દયાળી દેવી છે. અંબા કહો, બહુચર કહો, ચામુંડા કહો, શક્તિ કહો, ખોડિયાર કહો, માં ભગવતી આજે બધાના કુળની અંદર માં ભગવતી પૂજાતા હોય, કર વગર કોઈ દી કોઈનો બળ હોતો નથી. તો એ દારૂકાએ માનો ચરણું લીધું છે. સાંભળજો ધ્યાનથી. રાક્ષસી છે પણ માં ભગવતી એને વેણે વાતું કરે છે. અને માતાજી પ્રસન્ન થયા હતા ને માઈક દારૂકા તારે હું જોઈ એને કીધું તું કે માડી તારે જો મને દેવું હોય ને તો એવું વચન આપ કે અમે અમારું આ વન છે ને અમે ગમે ત્યાં લઈ જઈએ ગઈ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો સમજી જાવ ઓલા કબાટ જેવું છે, અહીંયા ન ફાવે તો બીજી જગ્યાએ જતા રહી. એટલે આવું કાંઈક આશીર્વાદ આપો. માતાજી કે તથાસ્તુ. અને આવું દારૂકાનું વચન મળ્યું. પછી તો બે પતિ પત્ની જ્યાં મન પડે ત્યાં ચારે બાજુ પોતાના વનને લઈ જાય છે. અને આવું એ દારૂક વન એ કેના આશીર્વાદથી? માં જગદંબાના આશીર્વાદથી. પછી તો ધીરે ધીરે સમય જાય અને દારૂકને ખબર પડી કે મારી પત્ની ભગત છે ને આવું એને આશીર્વાદ છે. ચારે બાજુ ફરે અને બધા લોકોને હેરાન પરેશાન કરવા લાગ્યા છે. કોઈ પશુને કોઈ મનુષ્યને ચારે બાજુ રાક્ષસે કાળો કેર કર્યો છે. બાપ આવો એ દારૂક બધાને પરેશાન કરવા લાગે છે. અને એમાં એક વણિક ઘટના એવી કહી છે કે આ દારૂકાએ એનું વન દરિયામાં લઈ ગયા છે. અને દરિયાની અંદર એ બધા ભ્રમણ કરતા હોય રાક્ષસો. અને એ દરિયામાં એક કુદરતને કરવું અને એક વાણિયો એની નૌકા લઈને જઈ રહ્યો છે. વાણ લઈને જઈ રહ્યો છે વાણિયો. અને વાણિયાનું નામ યાદ રાખજો, સુપ્રિય. બોલો સુપ્રિય મહારાજ. સુપ્રિય નામનો વણિક જતો હતો અને એમાં દારૂકે એને કેદ કરી લીધા છે. એ વાણિયાને કેદ કર્યા, એની આગળ જે માલ હતો બધું લઈ લીધું છે. અને વણિકને કેદ કરે, કારાગારમાં રાક્ષસે પૂર્યા છે. વણિક કે છે મને જવા દો, કે નહીં તને મુક્ત કરવામાં નહીં આવે, તારી પાસે જે કોઈ મને આપી દે બધું, કે તમારે જે જોઈ લઈ લ્યો પણ મને મુક્ત કરો. પણ રાક્ષસ માનતો. અને ત્યારે એ સુપ્રિય રડવા લાગે છે અને જેલની અંદર પૂરવામાં આવે અને કાળી મેઘલી રાત અને વણિકે યાદ કર્યા દેવાધિદેવ ભગવાન મહાદેવને, સદાશિવને યાદ કર્યા. જેલમાં યાદ કરી અને શિવ પુરાણ લખે છે કે એમાં માટી હતી જેલમાં. એટલે માટીમાંથી લગભગ સમજી ગયા છો પાર્થેશ્વર દાદા. પાર્થિવ શિવલિંગ બનાવીને એને ચાલુ કરી દીધી મહાદેવની આરાધના. શંકર ભગવાનનું તપ ચાલુ કરી દીધું. કારાગારમાં મહાદેવને ભજન કરે છે. જેવી પરિસ્થિતિ છે એમાં સદાશિવનું ભજન ચાલુ કર્યું. એક દી થયો, બે દી થયા, એની પત્નીને ખબર પડી, પત્નીએ પણ ત્યાં ચાલુ કરે ભજન. પતિ પત્ની બે મહાદેવને યાદ કરે. આ બાજુ પેલા રાક્ષસને થયું કે આને જેલમાં પૂરા તોય ભજન ચાલુ કર્યું છે. અને ભગત છે ને એને કોઈ ફેર ન પડે, કોઈ પણ પરિસ્થિતિમાં ભગત ભગવાનને યાદ કરે ને. અને એ સુપ્રિય ભગવાનને યાદ કરે. અને આ બાજુ પેલો રાક્ષસ આવે દારૂક, કેવા લાગે છે કે કેનું ભજન કરો? કે મહાદેવ. આ માટીના શિવલિંગ છે ને એમાં સાક્ષાત દેવાધિદેવ મહાદેવ છે. ત્યારે દારૂકને આજે મધ આવી ગયો છે. એની આગળ જે વચન છે ને કે અમને કોઈ વાળ વાંકું કરી ન ગે, અમારા ભેગા મારી પત્ની ભેગા માં છે. અને એ દારૂકે કાળો કેર કર્યો, હાથમાં તલવાર લઈ અને સુપ્રિયને કહે છે કે તને બચાવવા કોણ આવશે? કે આ મહાદેવ આવશે. આ માટીની અંદર જે મહાદેવ છે ને એ ભગવાન મને બચાવશે. અને દારૂકે હાથમાં તલવાર લઈ, આંખ લાલ થઈ, તલવાર લઈ અને જેવા એમ કહેવાય કે શિવલિંગ ઉપર પ્રહાર કરવા જાય ત્યાં તો ભગવાન દેવાધિદેવ મહાદેવ આશુતોષ પ્રગટ થયા. શૈલ શુંગ સમ વિશાલ જટાજૂટ ચંદ્રભાગ કી તરંગ માલ વિમલ ગાજે એનો ચૈત્ર લાલ લાલ ચંદન કે ઘોર બાર કુમકુમ સિંદૂર ગુલાલ પ્રભુને વરસાજે એ મુંડન કે ગંધમાલ વિરાજરા દે ખુશાલ ફટક જાલ રુદ્ર માલા રસયાગ રાધે હર હર મહાદેવ, હર હર મહાદેવ. એ પમ 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 રૂપાદ નાદ વેદ પ્રભુપાદ શંકર મહારાજ યંત્રાનવ નાદ
આ ભગવાન અને એમ કહેવાય કે દારૂકને મારવા માટે તૈયાર થયા છે. ભગવાન કોપાય માન થયા છે મહાદેવ અને દારૂકના પ્રાણ લેવાની તૈયારી, એના ઉદ્ધારની તૈયારી. પણ ત્યાં તો એની પત્ની દારૂકા દોડતી દોડતી આવી છે અને આવીને ભગવાન મહાદેવના પગમાં પડી ગયા છે. અને પગમાં પડી અને એને કોને યાદ કર્યા? સમજી ગયા છો માતાજી. અને તરત માં ભગવતી ને પાર્વતીને યાદ કર્યા. માં તમે આવો. અને ભગવતી પધાર્યા અને દારૂકાએ કીધું કે માં ગમે એમ કરો, આ મારો પતિ છે, આનો અપરાધ થયો છે કે મહાદેવના ભગતને દુઃખ આપ્યા છે. પણ દેવી દયાળી તમે મારી હારે છો, કાંઈક રસ્તો કરો. પછી તો માતાજીએ ભગવાનને કીધું કે આ મારા ભગત છે, હવે કાંઈક આમાં રસ્તો કરો. ને ત્યારે ભગવાને કીધું કે જાઓ દારૂકને દારૂકા, અત્યારે તમારે અહીંયાથી આ ધરતીમાં સમાઈ જવું પડશે. અને જ્યારે કળિયુગનો અંત આવશે, ધ્યાનથી સાંભળજો, જ્યારે કળિયુગનો અંત આવશે ને ત્યારે તમે બે ફરીથી આ ધરતી પર પધારશો અને તમારી જે કાંઈ મનોકામના હશે એ પૂર્ણ કરવામાં આવશે. એમ કઈ દારૂકા ત્યાંથી વિદાય થયા. પણ કીધું કે કંઈ જોતું હોય તો માગો, કે એક વસ્તુ જોઈ કે તમે અમારા માટે પ્રગટ થયા હોય આ દારૂક વનમાં, તો તમે કાયમી અહીંયા નિવાસ કરો અને જગતની અંદર સૂરજ ચાંદો લીએ ત્યાં લગી અમારું નામ અમર રહે. ભગવાને કહ્યું તથાસ્તુ અને ભગવાન ત્યાં પ્રગટ થયા. બોલો નાગેશ્વર મહાદેવ. દારૂક વનમાં વસ્યા નાથ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દારૂક વનમાં વસ્યા નાથ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. દારૂક વનમાં વસ્યા નાથ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય વસ્યા નાથ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નાગેશ્વરનો પાયમા નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નાગેશ્વરનું પામ્યા નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ, નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. મંગલકારી શિવનું નામ, નમઃ શિવાય ઓમ નમઃ બોલો શિવાય. શંકર ભગવાન. તો માતાઓ બહેનો ભાઈ વડીલો, આવી રીતે 8મું જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર મહાદેવની કથા વર્ણન કરવામાં આવી. આગળ જતા વારાણસ્યાતુ વિશ્વેશમ એટલે કાશી વિશ્વનાથ દાદા અને ભગવાન કાશી વિશ્વનાથ દાદાની કથામાં આપણે સૌ પ્રવેશ કરીએ. પહેલા તો આ જ્યોતિર્લિંગની જે કોઈ કથા સાંભળે ભગવાન મહાદેવ એનું કલ્યાણ કરે, આધિ વ્યાધિ ઉપાધિ મટાડે, એવું આ પાવનકારી જ્યોતિર્લિંગની આ કથા છે. બધા બોલજો મારી પાછળ. અતઃ પરમ પ્રવક્ષ્યામિ શ્રૂયતા ઋષિતમઃ વિશ્વેશ્વરસ્ય મહાત્મ્યમ મહાપાતક નાશનમ. બોલો કાશી વિશ્વનાથ મહાદેવ. આ શ્લોકમાં સ્પષ્ટ લખી દીધું કે જે કોઈ આ કથા સાંભળશે ભગવાન વિશ્વનાથ દાદાની કથા, એના કદાચ પાપ નહીં પણ મહાપાપ થયા હોય, અઘોર અપરાધ થયા હોય, આ કથા સાંભળવા માત્રથી એ પાપ દૂર થાય એવી આ કાશી વિશ્વનાથ દાદાની કથા છે બાપ. એટલે ભાવ અને પ્રેમ સાથે બધા કથા શ્રવણ કરજો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ ચાલુ રાખીએ. માતાઓ બહેનો ભાઈઓ વડીલો, આપણે ત્યાં 3 દેવો છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. એમાં અહીંયા શિવ મહાપુરાણમાં વર્ણન આવે છે કે ભગવાન મહાદેવનું એક ધામ કોઈ હોય તો એ છે કૈલાસ. શિવજી વસે છે કૈલાસ. પણ જ્યારે આ સૃષ્ટિની રચના થઈ ત્યારે એમ કહેવાય છે કે નારાયણ એમ કહેવાય કે જળની અંદર ભગવાન વિષ્ણુ શયન કરતા હતા, ચારે બાજુ જળ હતું. અને ત્યારે ભગવાનના કાનમાંથી એક મણી આ ધરતી પર પડ્યો છે. કેના કાનમાંથી? યાદ રાખજો, વિષ્ણુ ભગવાન. અને નારાયણના કાનમાંથી મણી આ દુનિયામાં પડ્યો અને ઈ મણી જે જગ્યાએ પડ્યો ઈ જગ્યાને કહેવાય છે મણિકર્ણિકા ઘાટ. અને ઈ નગર એટલે બીજું એકેય નહીં, કાશી નગર. બોલ વિષ્ણુ ભગવાન કી. આ ઈ નગર છે બાપ કે જ્યાં ભગવાનના કાનમાંથી મણી પડેલો છે. અને ઈ ઘાટ એટલે મણિકર્ણિકા ઘાટ. અને કયું ગામ બધા સમજી ગયા? શું? કાશી. કાશીનું એક બીજું નામ છે વારાણસી.
જે આજે એમ કહેવાય કે વિદ્વાનોની નગરી છે, પંડિતોની નગરી છે, ભક્તોની નગરી છે, જ્યાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય. અને મણિકર્ણિકા ઘાટ આપણે બધાએ જોયેલો છે. આમાંથી કાશી જેટલા ગયા હોય બધાએ જોયો છે. કેટલાએ દર્શન કરેલા છે? હાથ ઊંચું. જોરદાર તાલી બધા માટે. અને મણિકર્ણિકા ઘાટ આપણે જોઈએ છે કે કાશીના ઈ ગંગા નદીના કિનારે ત્યાં 24 કલાક અગ્નિ સંસ્કાર ચાલુ હોય, અંતિમ સંસ્કાર. આજુબાજુમાં કોઈ ગુજરી જાય તો એમના અંતિમ સંસ્કાર ત્યાં થાય છે. અને એટલે તો આપણા ગુજરાતીમાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. કાશીમાં જો મૃત્યુ થાય તો સીધા શિવલોકમાં. અને શિવપુરાણ સ્પષ્ટ લખે છે બાપ કે એકવાર ઘટના એવી ઘટી, યમરાજા ચિંતામાં પડી ગયા છે. જે જીવને લેવા માટે આવે ને યમરાજા દુખી થવા લાગ્યા. કારણ કે આખી દુનિયામાંથી જે લોકો મૃત્યુ પામતા એ તો કદાચ પાપ કર્મ એવા હોય તો એ યમરાજા પાસે જે સજા હોય યમરાજા પાસે જતા. પણ કાશીમાં જે કોઈ મૃત્યુ પામતા ને એ કોઈ અહીંયા જાતા નહીં, કોઈ જમલોકમાં જાતા નથી કાશીવાળા. એટલે જમરાજાને ચિંતા થઈ કે આ આખો વિભાગ અહીંયા આવતું નથી, આ કારણ શું છે? આ એક આખો ખૂણો અહીંયા આવતું નથી. એટલે જમરાજા ચિંતા કરવા લાગ્યા. અને જમરાજાએ કોને મોકલા? બોલે અગ્નિદેવને. અગ્નિદેવને કીધું તમે કાશીમાં આટો મારો ને જરાક, અહીંયાના કોઈ માણસ મારી આગળ આવતું જ નથી, કે કોઈ જમલોકમાં આવતું નથી. તમે જાઓ. ચંદ્રદેવ આવ્યા કાશીમાં કે તમે ખબર કાઢીને આવો કાંઈ એવું કઈ તત્વ છે. તો ચંદ્રદેવ આવ્યા. 1 મહિનો 2 મહિનો વર્ષો થયા પણ ચંદ્રદેવે પાછા ગયા. વળી જમરાજા મૂંઝાણા કે આ ચંદ્રદેવે